વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અર્થશાસ્ત્રનો એક પારિભાષિક શબ્દ, એક નાનકડા ટોપિકની ચર્ચા કરીશું, જેનું નામ છે સમખરીદ શક્તિ. ઘણી વખત અર્થશાસ્ત્રના અભ્યાસમાં સમખરીદ શક્તિનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આપણે પણ ઘણી બધી વખત સમખરીદ શક્તિ શબ્દ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક સાંભળેલો જોવા મળે છે. તો સમખરીદ શક્તિ એટલે કે પરચેસિંગ પાવર પેરિટી શું છે? આની કોઈ સાયન્ટિફિક ફોર્મ્યુલા છે? પરચેસિંગ પાવર પેરિટી કેવી રીતે ખબર પડે? તેને બહાર પાડવાનું કામ કોનું છે? તેનો ઉપયોગ શાના માટે થાય? એના વિશે આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈશું. શરૂઆત કરીએ એક નાનકડા ઉદાહરણથી. માની લો કે એક પિઝા છે. હવે યુએસએ અને ઇન્ડિયાની આપણે કમ્પેરિઝન કરીએ તો આ એક રેગ્યુલર પિઝા છે જે યુએસએમાં $10 મળે છે. હવે હું તમને એમ કહું કે ભારતમાં પિઝાની કિંમત શું હશે, તો તમે આને 75 વડે મલ્ટીપ્લાય કરશો. કેમ? કારણ કે તમે બધા જાણો છો કે અત્યારે આપણો જે રૂપિયો છે વર્તમાન સમયમાં, તો $1 બરાબર 75 રૂપિયા છે. તો જો યુએસમાં $10 પિઝા મળતો હોય તો એને આપણે ભારતના રૂપિયા સાથે કન્વર્ટ કરીશું તો તમે બધા 75 વડે એને મલ્ટીપ્લાય કરશો. આ 75 છે એ એક્સચેન્જ રેટ છે, જેનો ઉપયોગ એક દેશ બીજા દેશ સાથે જ્યારે વેપાર વિનિમય કરે છે, એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ કરે છે, ત્યારે આ એક્સચેન્જ રેટનો ઉપયોગ થાય છે. તો સીધી રીતે આપણે એને મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 750 રૂપિયા આવશે. એટલે આનો અર્થ એવો થાય કે યુએસએમાં જે પિઝા $10 મળે છે એ ભારતમાં 750 રૂપિયામાં મળવા જોઈએ. તો શું મળે છે? તો કે ના, આટલા મોંઘા પિઝા તો નથી મળતા. એટલે જે આપણે રેગ્યુલર પિઝાની વાત કરી હતી, તો 750 રૂપિયામાં તો નથી મળતા. ઉલટાના આપણા ભારતની અંદર એક સામાન્ય પિઝાની વાત કરીએ તો 150 રૂપિયામાં, એટલે કે 150 રૂપિયામાં આપણને મળી જાય છે. તો આપણે અમેરિકા અને ભારતની કમ્પેરિઝન કરીએ તો આપણે $10 એટલે 750 રૂપિયા થયા. તો ભારતમાં 150 રૂપિયા જે પિઝાની એકચ્યુઅલ પ્રાઇસ છે, એવા તો આપણે 5 પિઝા ખાઈ શકીએ. 150 ગુણ્યા 5 કરીએ એટલે 750 આવશે. તો એનો મિનિંગ એવો થાય કે અમેરિકામાં એક પિઝા ખરીદવા માટે $10ની જરૂર પડે છે, તો ત્યારે ભારતમાં પિઝા ખરીદવા માટે 150 રૂપિયાની જરૂર પડે છે. એટલે $10ની કમ્પેરિઝનમાં ભારત 5 વાર પિઝા ખાઈ શકે છે. તો આને સાયન્ટિફિક રીતે પ્રૂવ કરી શકાય છે? તો કે હા, કરી શકાય છે. આના માટે એક બેઝિક ફોર્મ્યુલા છે, PPPR, પરચેસિંગ પાવર પેરિટી રેટ. આનો જ્યારે પરચેસિંગ પાવર પેરિટીનો રેટ જાણવો હોય ત્યારે એક સીધી અને સરળ ફોર્મ્યુલા છે P1 ડિવાઇડેડ P2. એટલે અહીંયા આપણી P1 ભારતની લેવાની અને P2ની અંદર વેલ્યુ આપણે અમેરિકાની લેવાની. તો ભારતની અંદર પિઝાની એકચ્યુઅલ વેલ્યુ શું છે? તો 150 રૂપિયા. તો આપણી P1 150 થશે. P2 એટલે કે અમેરિકાની અંદર પિઝાની કિંમત શું છે? તો $10. તો એ આપણી P2 થશે. એટલે આપણે 150 ડિવાઇડેડ 10 કરીશું એટલે આપણને 15 રૂપિયા મળશે. તો આ જે 15 રૂપિયા મળ્યા તો એ શું છે? તો એ 15 રૂપિયા બરાબર 15 રૂપિયા છે એ આપણે પરચેસિંગ પાવર પેરિટીનો રેટ છે. એટલે આનો અર્થ એવો થાય છે કે યુએસએમાં કોઈ એક વસ્તુ છે, એને ખરીદવા માટે એ લોકો $1નો યુઝ કરે છે, તો એ સેમ વસ્તુ ખરીદવા માટે આપણે 15 રૂપિયા પે કરવા પડે, ના કે 75 રૂપિયા.
કેમ કે 75 એ એક્સચેન્જ રેટ છે. એ જ્યારે વેપાર કરવાનો હોય, ટ્રેડિંગ કરવાનો હોય ત્યારે ઉપયોગમાં લેવાય છે. પરંતુ જ્યારે બે વસ્તુની કમ્પેરિઝન કરવાની હોય, બે વિસ્તાર, બે શહેર, બે રાજ્ય કે દેશો વચ્ચે જ્યારે કમ્પેરિઝન કરવાની હોય ત્યારે પરચેસિંગ પાવર પેરિટી એ ખૂબ જ અગત્યનું કહી શકાય. એટલે આનો અર્થ આપણે એ નીકાળીશું કે કોઈ એક વસ્તુ ખરીદવા માટે જો યુએસએ $1 ખર્ચી શકે છે તો ભારતને એ જ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ₹15 ખર્ચો કરવો પડે છે. એટલે એ સ્ટેજ છે જ્યાં આગળ યુએસએ અને ઇન્ડિયા એની પરચેસિંગ પાવર જે છે, ખરીદ શક્તિ છે, એ અહીંયા ઇક્વલ થાય છે. એટલે એક એવો તબક્કો છે જ્યાં આગળ યુએસએ અને ઇન્ડિયા બંનેની ખરીદ શક્તિ સમાન થાય છે. પરચેસિંગ પાવર પેરિટીના રેટ બહાર પાડવાનું કામ વર્લ્ડ બેંક કરે છે. એટલે દર વર્ષે 2 વર્ષે વર્લ્ડ બેંક દ્વારા આ પીપીપી રેટ રજૂ કરવામાં આવે છે. હવે જે આ પીપીપી રેટ છે ને, એ એકદમ ફ્લક્ચ્યુએટ નથી, એટલે કે રોજે રોજ નથી બદલાતો. એક્સચેન્જ રેટ આપણે જોયું કે રોજે રોજ ડોલર પ્રમાણે રૂપિયાના ભાવ બદલાય છે. બરોબર, આજે 75 હોય તો 76 બી થાય ને 74 બી થાય ને 72 બી થાય. રોજે રોજના ભાવ ચેન્જ ફ્લક્ચ્યુએટ થતા હોય છે. પણ જે આ પીપીપી રેટ છે એ રોજે રોજ ફ્લક્ચ્યુએટ થતો નથી. આ પીપીપી રેટને ફ્લક્ચ્યુએટ થતા, એટલે કે એમાં વધારો ઘટાડો થતા બહુ વાર લાગે છે. એટલે કે 6 મહિના, વરસ, 2 વરસ, ત્યારે આ ફ્લક્ચ્યુએટ થાય છે. અને આ પીપીપી રેટ દરેક દેશની ખરીદ શક્તિ દર્શાવવાનું કામ વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ભારતની જે ખરીદ શક્તિ છે, ઇન્ડિયા 2008માં $18.10, એટલે કે ભારતની જે પરચેસિંગ પાવર છે, આપણે જે એક્ઝામ્પલ જોયું આ વાળું, $1 બરાબર ₹15 થાય. આ તો એક આપણે એક નાનકડું એક્ઝામ્પલ જોયું. પણ આવી તો કેટલી બધી વસ્તુ હોય, બાસ્કેટ ઓફ ગુડ્સ, એટલે કે કેટલી બધી વસ્તુઓ દેશમાં હોય, કેટલી બધી સેવાઓ હોય. તો આપણે એક એક્ઝામ્પલ જોયું જેમાં આપણને $1 બરાબર પરચેસિંગ પાવર રેટ 15 મળ્યો. પણ ભારતમાં આટલી બધી વસ્તુનું ઉત્પાદન થાય છે, આટલી બધી વસ્તુઓની સેવાઓ છે, તો એનો રેટ શું હશે? તો વર્લ્ડ બેંક મુજબ 2018ના ડેટા પ્રમાણે ભારતનો પરચેસિંગ પાવર રેટ 18.10 છે. અહીંયા તમે વિવિધ દેશોના પરચેસિંગ પાવર રેટ જોઈ શકો છો. આ પરચેસિંગ પાવર રેટ ડોલરની કમ્પેરિઝનમાં આપેલા છે. એટલે કે $1 બરાબર ભારતનો પરચેસિંગ પાવર રેટ $18.10 છે. હવે વાત કરીએ તો પરચેસિંગ પાવર પેરિટીનો ઉપયોગ શાના માટે થાય છે? તો આપણે જોયું કે જ્યારે આપણે કોઈ બે વિસ્તાર, બે રાજ્યો, બે શહેરો છે કે બે દેશો છે, એની વચ્ચે જે કોસ્ટ ઓફ લિવિંગ કેટલી છે એને કમ્પેરિઝન કરવા માટે પરચેસિંગ પાવર પેરિટીનો ઉપયોગ થાય છે. એટલે મેં કીધું એ પ્રમાણે કે $10 એક પિઝા મળે છે, તો એને આપણે એક્સચેન્જ રેટથી કન્વર્ટ કરીશું ₹750 થયા. તો એવા જો આપણા ભારતમાં એક પિઝાની કિંમત ₹150 હોય, તો એવા તો આપણે 5 પિઝા ₹750માં ખરીદી શકીએ છીએ. તો કેમ? તો કે અમેરિકાની અંદર કોસ્ટ ઓફ લિવિંગ હાઈ છે. એટલે શું? તો અમેરિકાની કોસ્ટ ઓફ લિવિંગમાં શેનો સમાવેશ થાય છે? તો કોસ્ટ ઓફ લિવિંગમાં પ્રાથમિક જરૂરિયાતો, એટલે કે આ ઘર છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે આપણે ભારતમાં જોઈએ કે સપોઝ એક્ઝામ્પલ તરીકે 1 BHK ફ્લેટ ભાડે લેવો હોય તો 5,000, 7,000, 10,000માં આપણને મળી જશે. પણ શું અમેરિકાની અંદર આ જ ભાવમાં આપણને મળશે? તો ના, નહીં મળે. અમેરિકાની અંદર આ ભાવ ઊંચા હશે. કેમ? કારણ કે ત્યાંનું જીવન ધોરણ ઊંચું છે. આરોગ્યની ફેસિલિટીની વાત કરીએ, શિક્ષણની ફેસિલિટીની વાત કરીએ, તો ભારતની કમ્પેરિઝનમાં અમેરિકાના ભાવ કેવા હશે? ઊંચા હશે. તો હવે આપણે જીડીપી છે એ બે રીતે ગણાય છે. એક નોમિનલ જીડીપી અને એક છે
પીપીપી પરચેસિંગ પાવર પેરિટીને આધારે જીડીપી, એટલે કે જે સમ ખરીદ શક્તિ છે એને આધારે પણ જીડીપી ગણવામાં આવે છે અને એક નોમિનલ રીતે પણ જીડીપી ગણવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ મુજબ ફર્સ્ટ રેન્ક યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાનો આવે છે નોમિનલ જીડીપી પ્રમાણે. સેકન્ડ નંબર કોઈ દેશ નથી પણ એક સંઘ છે, યુરોપિયન યુનિયન. અને સેકન્ડ નંબર ચાઇનાનો આવે છે અને આપણા ભારતનો 5th રેન્ક આવે છે. એટલે કે આપણે જ્યારે નોમિનલ જીડીપી ગણીએ છીએ તો આપણી જે જીડીપી છે એ 2.9 ટ્રિલિયન છે. તમે અહીંયા જોઈ શકો છો 2.9 ટ્રિલિયન છે અને એમાં ભારતનો રેન્ક 5મો છે. પણ જો વાસ્તવિક રીતે આપણે પરચેસિંગ પાવર પેરિટીને આધારે જીડીપી ગણીએ તો ભારતનો રેન્ક 3rd આવે છે, 11 ટ્રિલિયન. કેટલો બધો ફેર છે. ત્યાં આગળ નોમિનલ જીડીપીમાં આપણો રેન્ક જે 5મો હતો ત્યાં આગળ 2.9 ટ્રિલિયન જીડીપી હતી અને અહીંયા આપણે 11 ટ્રિલિયન જીડીપી છે. તો પરચેસિંગ પાવર પેરિટી પ્રમાણે જીડીપી ગણીએ તો ભારતનો 3rd રેન્ક આવે છે અને પરચેસિંગ પાવર પેરિટીમાં ચીન ફર્સ્ટ ઉપર આવે છે. અને 2018માં પણ હતું, 2017નો અંદાજા પ્રમાણે પણ ચીન, જો પરચેસિંગ પાવર પેરિટી પ્રમાણે ગણીએ તો ચીનનો ફર્સ્ટ રેન્ક આવે છે. કેમ? કારણ કે ત્યાં આગળ ઘણી બધી વસ્તુઓ ખૂબ જ સસ્તી મળે છે અને ત્યાં આગળ વસ્તુ અને સેવાનું ઉત્પાદન છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. તમને ખબર જ હશે કે ચીન ઉત્પાદકતામાં ફર્સ્ટ ઉપર આવે છે અને ત્યાં આગળ જે સસ્તી વસ્તુઓ મળે છે એટલે કમ્પેરિઝન ટુ બીજા દેશ કરતાં આપણે ત્યાં આગળ વસ્તુઓ ખૂબ જ સસ્તી અને વધારે પ્રમાણમાં ખરીદી શકીએ છીએ. તો જો વાત કરીએ પીપીપી પ્રમાણે જીડીપીની તો ચીનનો પ્રથમ નંબર આવે છે અને આપણા ભારતનો 3જો રેન્ક આવે છે. 2018 મુજબ ભારતની સમ ખરીદ શક્તિનો દર $1 બરાબર 11.10 રૂપિયા છે. એટલે આને આપણે પિઝાની રીતે જોઈએ તો હવે ત્યાં આગળ અમેરિકામાં એક પિઝા આપણે જોઈએ પ્રમાણે કે એક પિઝા બરાબર $10 હતા. તો હવે આપણે 75 વડે મલ્ટીપ્લાય કર્યું હતું પણ એ ખરેખર વાસ્તવિકમાં એક્સચેન્જ રેટ હતો. પણ હવે આપણને પીપીપી રેટ મળી ગયો છે. કોણે આપ્યો? તો વર્લ્ડ બેંકે આપ્યો. વર્લ્ડ બેંક એની ફોર્મ્યુલા પ્રમાણે દરેક દેશના પીપીપી રેટ રજૂ કરતી હોય છે, પ્રકાશિત કરતી હોય છે, કરે છે. તો આપણને પીપીપી રેટ મળી ગયો છે 18.10 રૂપિયા. તો એક પિઝાની કિંમત $10 હતી તો ગુણ્યા 18.10 કરીશું તો આપણને 180 મળશે. તો 180 એ આપણા ભારતની અંદર પિઝાની એક્ચ્યુઅલ વેલ્યુ થઈ એમ આપણે કહી શકાય. ચીનનો પીપીપી રેટ જોઈએ તો 3.54, ઓસ્ટ્રેલિયાનો 1.43, જર્મનીનો 0.76, કેનેડાનો 1.24. હવે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે આ પીપીપી રેટ વડે તમે એક દેશની કમ્પેરિઝન બીજા દેશ સાથે કરી શકો છો. તો કઈ રીતે? તો ભારતનો પીપીપી રેટ છે 18.10 ભાગ્યા તમે ચીનનો પીપીપી રેટ 3.54 છે એને ભાગશો તો 5.11 આવશે. તો એ 5.11 એ ચીનની મુદ્રા વિનિમય એટલે કે યુઆન આવશે. એટલે ભારતનો જે રૂપિયો છે એટલે ભારતના રૂપિયાની કમ્પેરિઝનમાં તમે ચીનના કરશો તો 5.11 યુઆન આવશે. એવી જ રીતે તમે ઓસ્ટ્રેલિયાના કરી શકો છો, જર્મનીનું કરી શકો છો અને કેનેડાનું કરી શકો છો. એટલે તમે એક દેશની કમ્પેરિઝન બીજા દેશ સાથે કરીને સમ ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર પેરિટીને મેઝર કરી શકો છો. તો આને ટૂંકમાં સમજીએ કે સમ ખરીદ શક્તિ શું છે. તો સમ ખરીદ શક્તિ એક
એવી અવસ્થા છે, એક એવી સ્થિતિ છે જ્યાં આગળ કોઈ પણ બે દેશના જે ચલણ છે એ સ્થિર આવે છે. એ એ દેશની શક્તિ એ મુદ્રા આગળ સ્થિર થાય છે, જેનો મતલબ એવો થાય એટલે આપણે જોયું એ પ્રમાણે કે $1 બરાબર ભારતની શક્તિ 18.10 ખરીદવાની છે. તો આ હતું પરચેસિંગ પાવર પેરિટી. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે સમ ખરીદ શક્તિ કોને કહેવામાં આવે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક, શેર અને કમેન્ટ કરી શકો છો. જો તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અથવા તો મને વોટ્સઅપ નંબર ઉપર કહી શકો છો.